નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં તારીખ 21 સપ્ટેમ્બરના રોજ લેવાનાર એકમ કસોટી અંતર્ગત ધોરણ 6માં જે વિજ્ઞાનનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેની મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ઓરિજિનલ પ્રશ્ન બેંકના વિડીયો તમને ઝડપથી મળી શકે. પ્રશ્ન નંબર 1માં આપેલું છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. કોઈ પણ 5 વિકલ્પ છે તમારા શિક્ષક દ્વારા તમને પૂછવામાં આવશે. નંબર 1, ખાલી જગ્યાની ઉણપ તાંતણાપણા માટે જવાબદાર છે, તો જવાબ આવશે વિટામિન એ. નંબર 2, ખાલી જગ્યાની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે, તો જવાબ આવશે સી. સમતોલ આહારમાં ખાલી જગ્યા અને પર્યાપ્ત માત્રામાં તથા ખાલી જગ્યા હોવા જોઈએ, તો બધા જ પોષક દ્રવ્યો છે એ પર્યાપ્ત માત્રામાં પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ. ચોથી ખાલી જગ્યા આપેલી છે, આપણો સમતોલ આહાર આપણા ખાલી જગ્યા પર આધાર રાખે છે, તો શારીરિક કાર્ય. રેસાઓ ખાલી જગ્યાને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે, તો રેસાઓ અપાચિત ખોરાકને બહાર કાઢવા માટે મદદ કરે છે. વિટામિન ડી આપણા હાડકાં તથા દાંત માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આપણા શરીર મદદ કરે છે, જવાબ આવશે કેલ્શિયમ. વિટામિનના સમૂહને ખાલી જગ્યા કહેવાય છે, તો વિટામિન બી કોમ્પ્લેક્સ. આગળની ખાલી જગ્યા જોઈએ, નંબર 8, ચરબી અને કાર્બોદિન યુક્ત ખોરાકને ખાલી જગ્યા પણ કહેવાય છે, તો જવાબ આવશે ઉર્જા આપવાવાળા ખોરાક પણ કહેવાય છે. ખાલી જગ્યા મુખ્યત્વે આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે, તો જવાબ આવશે કાર્બોદિત. આમળામાં વિટામિન ખાલી જગ્યા હોય છે, તો વિટામિન સી. ખાલી જગ્યા શરીરને રોગોથી રક્ષણ આપે છે, તો જવાબ આવશે વિટામિનો. 12મી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા યુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક કહેવાય છે, તો જવાબ આવશે પ્રોટીન. વિટામિન સીની ત્રુટિથી ખાલી જગ્યાનો રોગ થાય છે, તો જવાબ આવશે સ્કર્વી. ખાલી જગ્યાની ત્રુટિથી બેરીનો રોગ થાય છે, તો જવાબ આવશે B1. ખાલી જગ્યા વિટામિન ડીની ઉણપથી થાય છે, તો સુક્તાન નામનો રોગ વિટામિન ડીની ઉણપથી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા પ્રશ્ન નંબર 1ની ખાલી જગ્યાઓ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2માં તમને જોડકા પૂછાશે. કોઈ પણ એક જોડકું છે તમને પૂછવામાં આવશે. અહીં આપણને વિભાગ એ અને બીમાં આપેલું છે. વીણવું, જવાબ આવશે હાથ દ્વારા. ગાળણની પ્રક્રિયા છે, જવાબ આવશે ડી, ફિલ્ટર પેપર દ્વારા. ઉપણવું, જવાબ આવશે જેમાં આપણે સુપડાનો ઉપયોગ કરીએ. ચાળવું, જેમાં ચાળણીનો ઉપયોગ થાય. તો આ રીતે જોડવાના છે. બીજું આપણને અહીં આપેલું છે, ખાંડ અને લોટનું મિશ્રણ હોય તો એને અલગ કરવા માટે આપણે ચારવાની પદ્ધતિ અપનાવવી પડે. રેતી અને લાકડાનો વેર હોય તો એને આપણે ઉપણવું દ્વારા અલગ કરવું પડે. પાણીમાં ઓગળેલું મીઠું હોય તો એમાં જવાબ આવશે એ, બાષ્પીભવન દ્વારા અલગ થાય. અને જામફળ અને કેરીની મિશ્રિત ટોપલો હોય તો એ હાથ વડે વીણવું પડે, જેથી અલગ થઈ શકે. તો એ અલગીકરણની પ્રક્રિયા. પ્રશ્ન નંબર 3માં આપણને વર્ગીકરણ આપેલું છે. પહેલા વર્ગીકરણમાંથી કોઈ પણ એક વર્ગીકરણ તમને પૂછવામાં આવશે. પહેલામાં આપણે દ્રાવ્ય, અદ્રાવ્ય અને પારભાષક છે એના ઉદાહરણ લખવાના છે. દ્રાવ્ય, અદ્રાવ્ય અને પારભાષક. તો એમાં જે ઉપર નામ આપેલા છે પદાર્થના નામમાંથી સાકર, ફટકડી, સુરોખાર અને મધ જે દ્રાવ્યમાં આવશે. લોખંડનો ભૂકો, ગંધક, આયોડીન અને તેલ જે અદ્રાવ્યમાં આવશે. અને ડોળું પાણી, દૂધિયો, કાચ અને ધુમ્મસ એ પારભાષકમાં આવશે. એના પછીનું બીજું આપેલું છે એ પદાર્થો લીસા છે કે ખરબચડા, એમાં વર્ગીકરણ કરવાનું છે. અહીંયા આપણને કૌંસમાં પદાર્થોના નામ આપેલા છે. જોઈએ લીસા અને ખરબચડા. તો ડોલ, મોબાઈલ ફોનનો ટફન ગ્લાસ, તાંબાનો તાર, સાયકલની ટ્યુબ અને રકાબી લીસા પદાર્થોમાં આવશે. જ્યારે સાયકલનું ટાયર, રુદ્રાક્ષનો પારો અને ટુવાલ એ ખરબચડા પદાર્થોમાં આવશે. આગળના પ્રશ્નમાં 3બમાં આપણને એક વાક્યમાં ઉત્તરો છે. કોઈ પણ 4 પ્રશ્ન તમારા શિક્ષક દ્વારા તમને પૂછવામાં આવશે. પહેલો છે, પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય? તો પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહેવાય છે. પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો છૂટા પાડવા માટે વધુમાં વધુ યોગ્ય પદ્ધતિ, સૌથી વધુ યોગ્ય પદ્ધતિ કઈ છે?
તો પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો છૂટા પાડવા માટે યોગ્ય પત્તી ગારણ છે. પાણીમાં રહેલી કેવા પ્રકારની અશુદ્ધિ નિતારણ પત્તીઓ ઉપયોગથી દૂર કરી શકાય છે? તો પાણીમાં રહેલી અશુદ્ધિમાં અદ્રાવ્ય હોય અને પાણી કરતાં ભારે હોય તો તેને નિતારણ પત્તી દ્વારા ઉપયોગ કરીને દૂર કરી શકાય છે. ચારવું અલગીકરણની પત્તીનો ઉપયોગ ક્યાં થતો હોય તેવા 3 ઉદાહરણ: લોટ ચારવા, રેતી ચારવા અને અનાજ ચારવા. અહીંયા ચારણની પ્રક્રિયા ઉપયોગ થાય છે. નંબર 5, પાણી અને મીઠાને અલગ કરવા કઈ પત્તીનો ઉપયોગ થાય છે? તો પાણી અને મીઠાની પત્તીને અલગ કરવા માટે બાષ્પીભવન પત્તીનો ઉપયોગ થાય છે. દૂધમાંથી પનીર બનાવવા ઉકળતા દૂધમાં શું ઉમેરવામાં આવે છે? તો દૂધમાંથી પનીર બનાવવા માટે ઉકળતા રસમાં થોડો લીંબુનો રસ ઉમેરવામાં આવે છે. નિક્ષેપણ એટલે શું? જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેના પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય તે પત્તીને નિક્ષેપણ કહેવાય છે. એના પછી 8મો પ્રશ્ન: ખેડૂતો ઉપણવાની પત્તીનો ઉપયોગ શા માટે કરે છે? તો ખેડૂતો સામાન્ય રીતે ઉપણવાની પત્તીનો ઉપયોગ ભારે દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા માટે કરે છે. દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા કઈ પત્તીનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે બાષ્પીભવનની પત્તીનો ઉપયોગ થાય છે. ડુંડામાંથી દાણાને અલગ કરવા કઈ રીતની વપરાય છે? તો એ છડવાની રીતથી દાણાને અલગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4માં આપણને તફાવત આપેલો છે. પહેલો, કાર્બોદિત અને ચરબી. તો કાર્બોદિત અને ચરબીનો તફાવતમાં બે મુદ્દાઓ જોઈએ. તો કાર્બોદિત છે એ ઘઉં, બાજરી, ચોખા જેવા ધાન્યોમાંથી અને ગોળ, ખાંડ જેવા ગળ્યા પદાર્થોમાંથી મળે છે. જ્યારે ચરબી છે દૂધ, માખણ, ઈંડા, માંસ, ઘી તેમજ મગફળી, ખાદ્ય તેલ જેવા તેલી પદાર્થોમાંથી મળે છે. કાર્બોદિત તો ચરબી કરતાં પ્રમાણમાં ઓછી શક્તિ આપે છે. તે કાર્બોદિત કરતાં બમણી કે તેથી વધુ શક્તિ આપે છે. બીજો તફાવત આપેલો છે, એમાં વિટામિન સી અને વિટામિન ડીનો લખવાનો છે. તો વિટામિન સી તે ખાટા ફળોમાંથી મળે છે, જ્યારે વિટામિન ડી એ દૂધ, માખણ, ઈંડા, માછલીનું તેલ, સૂર્યપ્રકાશ વગેરેમાંથી મળે છે. વિટામિન સીની ઉણપથી સ્કર્વીનો રોગ થાય છે, જ્યારે વિટામિન ડીની ઉણપથી સુક્તાનનો રોગ થાય છે. એના પછીનું ત્રીજું આપેલું છે, વિટામિનો અને ખનિજ ક્ષાર વચ્ચેનો આપેલો છે. તો વિટામિનો છે તે શરીરને રોગોથી રક્ષણ આપે છે, જ્યારે ખનિજ ક્ષાર છે તે શરીરની અગત્યની જૈવિક ક્રિયાઓમાં નિયમન ઉપયોગી છે. તે આંખ, હાડકાં, દાંત અને પેઢાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તે વિટામિન, જ્યારે હાડકાં, દાંત અને રુધિરના બંધારણમાં ઉપયોગી છે તે ખનિજ ક્ષારો. તો આ રીતના તફાવત લખવાના છે. પ્રશ્ન નંબર 5માં આપેલું છે, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. પહેલો પ્રશ્ન છે કે મિશ્રણના ઘટકોને અલગીકરણ માટેની પત્તીઓ કઈ કઈ છે તે જણાવવાનું છે. તો અહીં પત્તીઓના નામ આપેલા છે: વીણવું, ચાળવું, ઉપણવું, છડવું, નિક્ષેપણ, નિતારણ, ગારણ, બાષ્પીભવન અને ઘનીભવન. તો આ દરેક પત્તી દ્વારા બે પદાર્થોને અલગ અલગ રીતે અલગ કરી શકાય છે. બીજો પ્રશ્ન, અનાજને સાફ કરવા કઈ કઈ પત્તીનો ઉપયોગ થાય છે? તો અનાજને સાફ કરવા માટે નીચેની પત્તીઓનો ઉપયોગ થાય છે. પવનમાં અનાજને સુપડા વડે ઉપણવામાં આવે છે. આથી તેમાંથી ફોતરા કે હલકો પદાર્થ દૂર થાય છે. પછી અનાજને ચારણી કે મોટા ચારણા વડે ચાળવામાં આવે છે. આથી અનાજમાંથી કાકરી તેમજ નાના કદના અનાજના દાણા દૂર થાય છે. પછી અનાજમાંથી કાકરા હાથ વડે વીણીને દૂર કરવામાં આવે છે. આ રીતે અનાજને સાફ કરવામાં આવે છે. નંબર 3 છે, આપણા રોજિંદા વપરાશમાં ક્યાં ગારણની પત્તીનો ઉપયોગ થાય છે? તો ફળ અને શાકભાજીના રસને સામાન્ય રીતે પીતા પહેલાં તેમાંથી બીજ અને માવાનો ગળ દૂર કરવા ગાળવામાં આવે છે. પનીરની બનાવટમાં પણ ગારણની ક્રિયા ઉપયોગી છે. ચાની બનાવટમાં પણ ચાની ભૂકીને અલગ કરવા તેને ગળણીથી ગાળવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન નંબર 4 છે, નિક્ષેપણ અને નિતારણ ઉદાહરણ દ્વારા સમજાવો. તો એકબીજામાં ન ભળી જાય તેવા બે પ્રવાહીને અલગ કરવા માટે આ પત્તી વપરાય છે. ઉદાહરણ તરીકે પાણી અને તેલ, તો તેમના મિશ્રણમાંથી આ રીતે અલગ કરી શકાય છે. જો પ્રવાહીમાંથી મિશ્રણને થોડીવાર એમ જ રહેવા દઈએ આવે તો તેઓ બે જુદા સ્તર બનાવે છે અને ઘટક ઉપરનું સ્તર બનાવે છે. તો તેને નિતારણ દ્વારા ત્યાર પછી અલગ કરી શકાય
છે। એના પછીનો પ્રશ્ન 5મો, અનાજનું છડવું એટલે શું? તેનો ઉપયોગ કેવી રીતે થાય? તો ડુંડામાંથી વગેરેમાંથી દાણાને અલગ કરવાની રીતને અનાજનું છડવું કહે છે। આ રીતમાં દાણાને અલગ કરવા માટે તેને ઝૂંડવામાં આવે છે। કેટલીકવાર બળદ વડે અથવા મોટા જથ્થામાં યંત્રો વડે છડવામાં આવે છે। એના પછીનો પ્રશ્ન નંબર 6 છે, આપણે મિશ્રણમાં પદાર્થોને શા માટે અલગ કરીએ છીએ? તો કોઈ પણ પદાર્થનો ઉપયોગ કરતાં પહેલાં આપણે તેમાં રહેલા નુકસાનકારક કે બિન ઉપયોગી પદાર્થો અલગ કરીએ છીએ। ક્યારેક આપણે ઉપયોગી ઘટકોને અલગ ઉપયોગ કરવો હોય તો પણ આપણે અલગ કરીએ છીએ। તો આ હતું ધોરણ 6ના વિજ્ઞાનનું મોસ્ટ આઈએમપી અભ્યાસ માટેની પ્રશ્ન બેંકનું સોલ્યુશન। આવા બીજા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે। આભાર, ધન્યવાદ।